પ્રવીણભાઈ ના કે આજે માંડવો હતો અને ફૂલેપું હતું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. હાલો, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ કાંઈ મારે કહેવાની જરૂર છે નહીં, કેમ કે વાગ્યા છે ઓલરેડી સાંજ પડી ગઈ છે ભાઈ. અને કેટલા વાગ્યા જોઈ લો, સાડા સાતમાં છે ને 10 મિનિટની વાર છે. અને આજે વ્લોગ લેટ શરૂ કરવાનો કારણ એક જ છે કે ભાઈ આજે છે ને આપણા પ્રવીણભાઈના લગ્ન છે, એટલે ન્યા જવાનું છે. આજે તો લગ્ન નથી, મતલબ કે આજે માંડવો હતો અને ફૂલેપું હતું. ફૂલેપું તો અત્યારે છે, એટલે અત્યારે ન્યા જવાનું છે. ગૌરાંગ છે, જયરાજ છે, પછી ખુશાલ છે, એ બધા આપણા ભાઈબંધ આવ્યા છે, બધા ક્રિએટર વાઇઝ ભેગા થવાના છે. તમને બધાને મળાવું હું. પેલા અહીંથી ઘરેથી ન્યા જાવ ગૌરાંગના ઘરે, ન્યા બધા ભેગા થઈ જાય ને પછી ફૂલેકામાં જવાનું છે. તો હાલો જલ્દીથી નીકળીએ. પેલા અહીંથી સીધો જાઉં છું હું ગૌરાંગ બારોટ, એટલે કે આપણા ભેરુના ઘરે કલેજો સુરત વાળો છે ને, આવતા બ્લોગમાં તમે પેલા જોયો હશે. એના ઘરે જવાનું છે, એ આસો વાલોમાં આગળ રહે છે. ત્યાં જઈ ત્યાં બધા ભાઈબંધને મળીએ ને તમને મળાવીએ. નીકળી ગયા છીએ અત્યારે. જયરાજભાઈ આવી ગયા છે, ગૌરાંગભાઈ આવી ગયા. કેટલા વાગ્યું? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. જાય છે અમે ગામમાં આટા મારવા, પછી ફૂલે ગામમાં જવાનું. અહીંથી પેલા જાય છે ગામમાં પાણી પીએ, પ્રવીણભાઈ ના ઘરે આવ્યા હતા, પણ હજી ફૂલેગાની થોડી ઘણી વાર છે. તો હું ધીરાજભાઈ જઈ છીએ ગામમાં. ધીરાજભાઈને પાન ખવડાવવાનું છે આપણે. ધીરાજભાઈ ક્યાં જવાનું છે? જસર રોડે. હાકો હાલો તઈ. પૂરું કરી નાખ્યું છે અને અત્યારે ઊંધર પર બેઠા અહીંયા લાગી ગયા ને. ગવો તો અહીંયા આટા મારે ઉઈ જાવે. ફૂલેકામાંથી આપણે ઘરે આવી ગયા છીએ અને લિટરલી અત્યારે કેટલા વાગ્યા છે તમને દેખાડું. ભરી તમને દેખાડું. આમ જો ભાઈ 2 વાગ્યાની ભાઈ માથે થઈ ગયું છે, એટલે કે 2 ની ઉપર થઈ ગયું છે. અને હવે ઉઈ જાય તો આરામ આવ્યો રહે. સવારે વહેલા ઉઠીને 4-5 વાગે બ્લોગ એડિટ કરી નાખશું અને 8 વાગે આવી જાય. અને ભાઈ હમણાંના જે છે ને મેં બ્લોગ પહેલાંના મતલબ મેં પહેલાં છે ને એમાં છે ને 1 ડે એગો દેખાય છે. તમે જોઈ જાઓ, એકવાર ચેનલમાં જોઈ આવો, તમે ક્લિક કરીને તમને ખબર પડી જાય. એ પ્રોબ્લેમ નથી જતી. હવે એનું સોલ્યુશન છે ને કોમેન્ટ બોક્સમાં કહો, જેને ખબર હોય. તો આ બ્લોગને અહીંયા જઈને કરી દીધો કેવું સારા મેળવી રહે ને. તો તમને બ્લોગમાં મજા આવી તો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યો નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.